નમસ્કાર મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને આપણું કિશન પિંડારિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા. હવે મિત્રો, હોળીના દિવસો સામે છે અને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આપણે આજે જામખંભાળિયા અને દ્વારકા હાઈવે ઉપર આવી ગયા છીએ અને તમે પાછળ પણ ટ્રાફિક જોઈ શકો છો કે દ્વારકા ચાલીને જવાનું જે મહત્વ છે એ અત્યારે કેવું દેખાઈ રહ્યું છે. તો આજે આપણે આ બધા લોકોની મુલાકાત કરશું. કઈ રીતે એ લોકો ચાલીને આવે છે, કેટલે દૂરથી આવે છે, થાક લાગે છે કે નહીં અને કેવા હર્ષોલ્લાસ સાથે અહીંયા આવી રહ્યા છે, ખાસ તો આપણે એ બધી આજે માહિતી મેળવશું અને એકદમ ગ્રાઉન્ડ લેવલથી હું તમને બતાવીશ. કારણ કે ઇન્ટરવ્યૂઝ તો ઘણા બધા થશે અને ન્યૂઝમાં મીડિયામાં પણ તમે ઘણી રીતે જોતા આવશો, પણ એકદમ દેશી રીતે તમારે જો જોવું હોય તો તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને કિશન પિંડારિયા આપણું જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે, જે નવું બનાવવામાં આવેલું છે, એ બંને ઉપર જ જોવા મળશે. એટલે આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આવનારા 2-3 દિવસની અંદર ઘણા બધા વિડીયો તમને આપણા આ ચેનલ ઉપર જોવા મળશે અને હું તમને ગેરંટી આપું છું કે આપણા ચેનલ ઉપર તમને જે વિડીયો જોવા મળશે, જે મજા આવશે તમને, એ બીજે ક્યાંયથી નહીં આવે. કારણ કે આપણે એકદમ ગ્રાઉન્ડ લેવલથી બધી માહિતી મેળવશું. તો ચાલો આગળ વધીએ. જય દ્વારકાધીશ. મોટા કેમ્પનું આયોજન કરેલું છે અને આજે ટ્રાફિક જે પબ્લિક છે એ બધી તમને અહીંયા આ કેમ્પની અંદર જોવા મળશે અને બહુ મોટું આયોજન કરેલું છે. તો આપણે થોડાક અંદર જઈએ અને આ તમે મંડપ સર્વિસનું બી આયોજન જોઈ શકો છો. બહુ મોટું આયોજન છે. હવે અંદર જઈને જોઈએ કઈ રીતે પરિસ્થિતિ છે, કઈ રીતે લોકો આનંદ કરી રહ્યા છે. તો જય દ્વારકાધીશ દાયરા. તો સૌથી પહેલા તો તમે ક્યાંથી આવો છો? રેફડાથી આવી છીએ. બ્રાહ્મણોનો સંઘ છે અને દ્વારકાધીશ દર્શન કરવા. તો કેટલો ટાઈમ થયો તમે અહીંયાથી નીકળ્યા એનો? 8 રાત વસાળા થયું ને 9મી રાત ભાઈ હું વાત છે. અને તમારે આમ ઉંમર જોતા કેટલી બધી ઉંમર આમ તમારી અંદાજિત આપણે કઈ તો 8-12 ખરી. 8-12 ને? તો આમ થાક બાક જેવું નથી લાગતું કઈ? દ્વારકાધીશ ની દયા એમ ને. અને બાકી તમારો કેટલાનો સંઘ છે ને કેટલા લોકો તમે? 100 જણા. તો બાકીના પાછળ છે, આગળ છે, આગળ વયા ગયા છે. અને આમ કેટલા વર્ષથી તમે આવો છો? કારણ કે 10-11 વર્ષથી આવી. 10-11 વર્ષથી. ખૂબ સારું કહેવાય. ને બાકી તમારી શ્રદ્ધા કેવી છે એ તમે થોડુંક કહો, કારણ કે આપણે આજુબાજુમાંથી ઘણા બધા લોકો જોશે. વિશ્વાસ છે, હાલવી છે એટલે અમને હાવનું ભલું કરે. અને કાસ્ટ ટૂંકમાં તમારી જાતિએ તમે ભરવાડ કે? મોટાભાઈ ભરવાડ.
ભાઈ અને બીજી વાત આપણે કરીએ તો રાતના રોકાણ તમે કેવી રીતે કરેલા છે, કઈ કઈ જગ્યાએ, કેમ્પમાં કે ક્યાંય? ખેતરોમાં હાથે લોટલા ગયરા હારે છે ને લોટલા કરીને ખાવાનું. બરાબર, ટૂંકમાં હાથે જ રોટલા અને હાથે બધું કરીને એમ. સારું ખૂબ ખૂબ આભાર તમારો. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ ભગવાન કાળિયા ઠાકરના આ રાજમાં, અને તમે પાછળ ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર પણ જોઈ શકો છો, અને એની જે લહેરાતી ધજા છે એને પણ તમે જોઈ શકો છો. ખાસ તો હોળી ઉપર ચાલીને આવવાનું જે દ્વારકાનું મહત્વ હોય છે, હજારો નહીં પણ લાખોની સંખ્યામાં હોળી ઉપર દ્વારકા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તો આ છે આપણું સુદામા સેતુ અથવા તો સુદામા બ્રિજ, એનો એક આ વ્યૂ. અને પબ્લિક તો ખાસ સામેની સાઈડમાં બહુ જાજી છે, અને રસ્તાઓ બધા બંધ છે, અને ખાસ એટલા માટે જ આપણે છે આ પાછળના જે રસ્તો છે ત્યાંથી આવેલા છીએ. પણ અહીંયા પણ ટ્રાફિકનો માહોલ છે, અને આ તમને ગોમતી ઘાટનો એક વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરું. સુદામા સેતુ છે, હાલમાં તો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલો છે અહીંયાથી. પણ દરિયાના આ જે ખાડી છે એમાં ઓછા પાણીને જે સમય હતો એ સમયે પેલા લોકો બધા સામે વહી ગયા છે. તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ ગોમતી ઘાટ તરફ. પાછળ તમને બેકગ્રાઉન્ડમાં બતાવવાની ટ્રાય કરું. અને આ પાછળની સાઈડ જે છે એ સુદામા બ્રિજ છે. ખાસ તો આગળ ટ્રાફિક વધારે છે, અને એના લીધે આગળ જે જવાનો રસ્તો છે એ બંધ છે. પણ આપણે એક સાઈડનો રસ્તો કાઢી અને આગળ વધીએ છીએ. ટ્રાફિક તમે જોઈ શકો છો પાછળની સાઈડ. થોડોક હું પાછળનો વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરું. આગળ વધીએ આપણે હવે. આ પાછળ તમને ટ્રાફિક દેખાય છે. ખાસ તો હોળીનો જે પર્વ હોય છે એ સમયે તો અહીંયા બહુ જાજી ટ્રાફિક જોવા મળતી હોય છે. પણ એ સિવાયનો જે ટાઈમ હોય છે એ ટાઈમમાં પણ હોય છે ટ્રાફિક અહીંયા ખાસ. અને લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય છે.